જૂનાગઢ મયારામદાસજી આશ્રમ ખાતે ચંદ્રકાલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। દાતા શ્રી ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી રાજકોટ તરફથી 11,11,111નું મંદિરના નવનિર્માણ પેટે અનુદાન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલ અતિ પૌરાણિક જગ્યાએ 100 વર્ષ જૂની ગણાય છે તે મયારામદાસજી આશ્રમ, જેમાં અનાથ બાળકો અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો વિદ્યાર્થી તરીકે અહીં રહે છે। આ સંસ્થામાં ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી રાજકોટ હસ્તે ભરતભાઈ લાખાણી દ્વારા ચંદ્રકાલેશ્વર મંદિરના નિર્માણ માટે 11,11,111નું અનુદાન મળતા આ મંદિરનું ભવ્ય રીતે બાંધકામ પૂર્ણ થતા ભગવાન ભોળાનાથની લિંગમાં વેદોક્ત મંત્રોચ્ચાર કરી પ્રાણપુરી અને દિવ્ય તેજોમય રૂપમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આ મંદિર પૂર્ણ થતા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને રુદ્રાભિષેક, લુદ્રી દર્શન તેમજ સારા માઠા પ્રસંગોએ પૂજા વિધિ, હવન યજ્ઞ અને ધાર્મિક કામો માટે લોકોને ઉપયોગી બને તેવા ઉમદા હેતુથી આ મંદિરનું નિર્માણ સત્યમ સેવા યુવક મંડળના સહકાર અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે। આ મનસુખ વાજા મયારામદાસજી આશ્રમના ટ્રસ્ટી આજ રોજ મયારામદાસજી આશ્રમ ખાતે કે જે 100 વર્ષ જૂની આ સંસ્થા છે, અહીંયા અનાથ બાળકો, ગરીબ બાળકો અભ્યાસ કરે છે, ત્યારે ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી પરિવાર અને હસ્તે ભરતભાઈ દ્વારા આજે 11 લાખના ખર્ચે અહીંયા ચંદ્રકાલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે કાર્યક્રમ હતો। હું જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પણ વિનંતી કરું છું કે ખાસ આપને કોઈને રુદ્રી કરવી હોય અથવા રુદ્રાભિષેક કરવો હોય અને ભગવાનના દર્શન કરવા માટે અમારા ટ્રસ્ટી મંડળ તરફથી સર્વને આમંત્રણ છે। ખાસ ગિરનાર દરવાજા રોડ ઉપર આવેલ મયારામદાસજીના આશ્રમ ખાતે આપ સૌ દર્શન કરવા આવો એવી મારી વિનંતી છે।